એ બેટા તું બહાર જાશો? મને આ ગોઠણનો દુખાવો કે દિવસે મને દવાખાને લઈ જાય ને બતાવવા. મારી પાસે ટાઈમ નથી થયો, મારે તેનો ઓફિસના કામ હોય, ઘણા કામ હોય, બહારના હોય. બેઠું રહેવું ને એટલે બધું ગોઠણ દુખે. થોડા કામ કરો ઘરના, તો ગોઠણ દુખતા બંધ થાય. બેઠા રહ્યો ને આખો દી પલોઠી વાળી એટલા બધું દુખે ગોઠણ ની બધું. હા ભલે જમવાનું બને ને કાલ મને ભૂખ લાગી છે વાલ. હા બનાવો. સાંભળો તમે. હા બોલ. તમે મમ્મી સાથે શાંતિથી વાત કરો. આ ઉંમરમાં ગોઠણનો દુખાવો તો બધાને થાય જ છે. તમે એની સાથે શાંતિથી વાત કરો. ઈ મારી માં છે, મારે કેમ વાત કરીને મને ખબર પડે. તું વચ્ચે નો બોલ બોલ કર, બરોબર છે? અને મનનો શીખવાડો. એટલે હજી બે બેઠા છો એ મારે જમવાનું બનાવવાનું કીધું, મને ભૂખ લાગી, મેં તમને કીધું બનાવવાનું, હજી બનાવ્યું નથી. પોતાની પત્ની અને પોતાની માં સાથે સન્માન જાળવીને વાત કરો. એક એ છે જે તમને પોતાની દુનિયામાં લઈને આવી, આ દુનિયામાં, અને એક એ છે જે પોતાની આખી દુનિયા મૂકીને તમારી સાથે આવે. મિત્રો, માનું સ્થાન દુનિયામાં સૌથી ઊંચું છે. તમે તેનું માન જાળવશો તો જ તમે આ દુનિયામાં સુખી થશો.